તો રાજ્ય સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે। નવા મંત્રીમંડળના સભ્યોની યાદી રાજ્યપાલને સોંપવામાં આવશે। જો કે ગઈકાલે તમામ 16 જેટલા મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા। રાજીનામું આપનાર 8 જેટલા મંત્રીઓ રિપીટ થાય તેવી પણ શક્યતાઓ છે। ત્યારે કેટલાકને પ્રમોશન પણ મળી શકે છે તો કેટલાકના ખાતા બદલાવ આવે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે નવા મંત્રીમંડળની શપથવિધિ સવારે 11:30 કલાકે યોજાશે। આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કશ્યપ જોશી આપણી સાથે જોડાયા છે। કશ્યપ, કેવી તૈયારીઓ છે, ત્યાં કેવો માહોલ, નવા કયા કયા મંત્રીઓ છે કે જે શપથવિધિમાં જોડાઈ શકે છે? જી કશ્યપ। તો મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે। સવારે 11:30 કલાકે શપથવિધિ સમારોહ યોજાવા જઈ રહ્યો છે, તેને લઈને તૈયારીઓ અત્યારે છે અને અનેક નેતાઓ પણ હજી છે જે લોકો હજી રાહ જોઈ રહ્યા છે ફોન કોલની કે તેમને ફોન કોલ આવશે અને કયું ખાતું તેમને સોંપાય છે તેને લઈને પણ અત્યારે અસમંજસ અનેક મંત્રીઓમાં ચાલી રહી છે। જોકે સવારે 11:30 વાગે શપથવિધિ કાર્યક્રમ જે યોજાવા જઈ રહ્યો છે તેમાં અનેક મહાનુભાવો જે છે તે હાજર રહેશે અને સાથે જ મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે। ગઈકાલે અનેક મંત્રીઓ કે જેમણે રાજીનામા આપી દીધા હતા એમાંથી કેટલાક મંત્રીઓ રિપીટ થાય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે મહત્વનું છે કે નવા મંત્રીમંડળના સભ્યોની યાદી રાજ્યપાલને સોંપવામાં આવશે અને સાથે જ જે પણ મંત્રીઓ રિપીટ થઈ રહ્યા છે તે લોકોને લઈને પણ અત્યારે તેમને કયું પદ સોંપાઈ શકે છે અથવા તેમને પ્રમોશન મળી શકે છે તેવી પણ શક્યતાઓ છે। સમાચાર અત્યારે આવી રહ્યા છે કે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેની 9:30 વાગે મુલાકાત થશે। ગઈકાલે જે પ્રમાણે મંત્રીઓ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે તેની યાદી લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે રાજ્યપાલ પાસે 9:30 વાગે જશે અને તેની સાથે સાથે જે નવા મંત્રીઓ કે જે શપથ લેવાના છે તે તમામની યાદી જે છે તે પણ રાજ્યપાલને સોંપવામાં આવશે। 11:30 વાગે શપથવિધિ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે જે યોજાનાર છે અને તે પહેલા જ રાજ્યપાલ સાથે મુખ્યમંત્રીની આ મુલાકાત થશે અને બંને યાદીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યપાલને સોંપવામાં આવશે। જી જોડાયેલા